लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। હેલો મિત્રો, આજે આપણે કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા નવા જૂનામાં પાછા, એટલે કોપિંગ ભરાઈ ગયું હતું ઉપર, કોપિંગના પાટિયા ખુલે, આપણા ભાઈ રાજુભાઈને પાટિયા ખોલે એટલે આપણે સણતર કરવાનું ચાલુ કરીએ। એટલે કઈ રીતના ખોલે એ તમને બતાવું, હાલો। ભાઈ આપણા વહીરામભાઈ જમ્યા પાટિયા ખોલવામાં, હે આ ચાલુ તો હે પછી કેવું બોલવાનું। આ ભાઈ હીરાભાઈ ને માણસો હે આપણા રાવલના। ઓ કેમ ફિનિશિંગ કેમ એનું? કેમ રાજુભાઈ મજામાં ને? હા હાલે ને ખોલવાનું? તો એને તૈયાર કરો તો આગળ આવ્યો પછી તમે જાવ પડે। અહીંયા આપણા તેજાભાઈ પાણી નાખે ગાડીયામાં, આપણી ચણતર ચાલુ કરવી ને લેન્ટર ઉપર। હજા પાટિયા મારે છે, પાટિયા ખુલી જાય ને તો ચણતર ચાલુ થાય તો ધીરે ધીરે પાણા હારીએ બારોબારથી અંદર। હાલો અહીંયા થઈ ગઈ આપણી સણતર ચાલુ લેન્ટર માથે। જૂના પાણા નીકળ્યા, આપણે ઉપયોગ કરતા જઈએ જૂના પાણા। અહીંયા આપણે તેજાભાઈ દંગડી દઈએ કઈ રીતના દઈએ જો, કોઈ દી પ્રાઇઝ તો અમે કઈ રીત નથી, પ્રાઇઝ વિનાની ગાડી હાલે તેજાભાઈની ને અમારી। કાં તેજાભાઈ બરોબર ને? જો મિત્ર રામભાઈ ની જેઠાભાઈ ની ઝડપ કેમ
હવે ભાઈ લાસ્ટમાં થર્ડ છે, આ છેલ્લો થર્ડ છે અમારો. આનામાંથી પેટીએ સડી ગયા. ગુડુદ આવી આમાં. અમારે ત્યાં તેજાભાઈ ગમે એવી હોય ને વજનવાળી છે ને ભૂકા કરી નાખે એવી ડુંગળી. હા પહેલાં બીજા થર્ડનો હે પણ અભોજન નતા જે ભાઈ કેવો વજન? તમને એમ ખબર પડે કે વજન હે કે નથી? કાં દેવામાં તો તું કાં કરે કે છે? અમારે તેજાભાઈ હે ભાઈ ગમે એવી હોય ને ડુંગળીનો જો છે પ્રાજ કાંઈ નથી ને પ્રાજ ન કે બ્રાજ આધુનિક કડિયા હે ભાઈ. ખાતે છે ભાઈ હા જેઠાભાઈ આવવા દે. એ તો ઘણા કહેતા હોય કે તમારે પ્રાજ જો ને ભાઈ પ્રાજ એમાં નથી જોતી. 2 માળ હોય કે 3 માળ હોય પ્રાજની જરૂર ન પડે. ગુજરાગડી તેજાભાઈ આવી છે ડુંગળી લઈ ગુજરાગણી હા જોવો જઈ એમ. હા અસલ મુહૂર્ત કહેવાય છત્રીને સાતીવાળો ભાઈ. અહીં અમારા થર હાલે, અમારું કામ હાલે, અમારે પ્રાઇઝ ને આ જો હું કેમ દઉં એ જોજો. બીજા કઈ એનો પ્રાજ કરો તો બાપા 7-8 દીધા પ્રાજ કરતા 2-3 દીધામાં અમારે હોય આગળ ગાઈ ઘા ફટોફટ આમાં ક્યાંય ખોટી પાવર હોય જ નહીં. એટલી હાઈટ હે જો હાથે નથી પૂગતો મારો. જો આ પીગ્યો હાથ હાથ થઈ દીધા એ અહીં હીધા અહીં લેન્ટે યાદ પૂગે હે ને લેન્ટે યાદ એટલે આવું હે ભાઈ. હલો મિત્રો આજનું કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. આપણે 3 થર મારી દીધા. હવે આના માથે પેઢિયા સળીએ. હવે 2-3 દી સુકાવા દઈએ પછી આના માથે પેઢિયા સડાવી દઉં. પછી ઓહરા પૂરી ને પાઇટું ઢાંકી દઉં. જો આજે 3 થર લાગી ગયા. સબસ્ક્રાઈબ લાઈક ને શેર કરજો.